નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ કક્ષાની જે બેઠક મળી હતી. આ કેબિનેટ બેઠકમાં મિત્રો આગામી 1 જાન્યુઆરી 2025 એટલે કે નવા વર્ષ પહેલાં કર્મચારીઓને મુખ્યમંત્રીની બહુ મોટી ભેટ આપવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા. હવે કેબિનેટ દ્વારા મિત્રો જે છે તે કર્મચારીઓના લાભને લઈ અને મિત્રો મંજૂરી આપવામાં આવી છે. તો જો વિડીયોમાં જાણીએ વિગતવાર કે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓને લાખો કર્મચારીઓને કયો લાભ આપતો મિત્રો અગત્યનો નિર્ણય લેવામાં આવે છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી નોકરી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આગામી 1 જાન્યુઆરી 2025થી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષ પહેલાં કર્મચારીઓને મુખ્યમંત્રીશ્રીની મોટી ભેટ આપવા મળી છે. મિત્રો ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં આ વસ્તુઓને મંજૂરી મળી છે અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો તેમજ પંચાયત બોર્ડમાં કામ કરતા 7 લાખ કરતાં વધારે કર્મચારીઓને આ રીતે નવો લાભ મળશે તેની જાહેરાત કરવામાં આવી હતી. તો આજના વિડીયોમાં જાણીએ કઈ રાજ્ય સરકાર સાથે તો આ સુધારા સાથે આ નિયમો હેઠળ નિમણૂક કરાયેલા કર્મચારીઓને 1 વર્ષ પહેલાં પ્રથમ વાર્ષિક મહેનતાણું વધારો મેળવી શકશે અને તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના આગામી વાર્ષિક મહેનતાણામાં વધારાની તારીખ નિમણૂકના સમયગાળા અનુસાર સમાન બની જશે. વાત કરીએ રાજસ્થાન સરકારની તો રાજસ્થાનના ભજનલાલ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. શનિવારે સીએમ ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેનો લાભ હજારો કર્મચારીઓને હવે મળશે. આમાં સૌથી પ્રખ્યાત પંચાયતી રાજ સંસ્થાઓ અને નગરપાલિકાઓ માટે 7મા પગારપંચની રચના, ખેમરાજ સમિતિની ભલામણો અનુસાર રાજસ્થાન સિવિલ સર્વિસીસ સુધારેલા પગાર નિયમો 2017માં સુધારો અને સિવિલ પોસ્ટ પર રાજસ્થાન કરાર આધારિત નિમણૂકમાં સુધારો સામેલ છે. મિત્રો કેબિનેટની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી ડૉક્ટર પ્રેમચંદ બેરવાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે પંચાયતી રાજ સંસ્થાઓ અને નગરપાલિકાઓ માટે હવે 7મા રાજ્ય નાણાં પંચની રચના કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ કમિશનનો જે સમયગાળો છે તે 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2030 સુધીનો રહેશે. આ સાથે નગરપાલિકાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓના કર્મચારીઓને પણ 7મા રાજ્ય નાણાં પંચનો લાભ મળશે. તદુપરાંત મિત્રો કરાર આધારિત સેવા નિયમોમાં પણ સુધારો કરતો જે છે તે મિત્રો મહત્વનો નિર્ણય લેવામાં આવે છે જેને લઈ અને કરાર આધારિત કામ કરતા રાજ્યના વિવિધ વિભાગોના કર્મચારીઓને સીધા લાભ મળશે. કેબિનેટની બેઠકમાં રાજસ્થાન કોન્ટ્રાક્ચ્યુઅલ એપોઇન્ટમેન્ટ ટુ સિવિલ સર્વિસ પોસ્ટ 2022 હેઠળ નિયુક્ત કરાયેલા કર્મચારીઓને પણ હવે રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ જ 1 જુલાઈ અથવા તો 1 જાન્યુઆરી 2 તારીખે વાર્ષિક મહેનતાણું વધારાનો લાભ પણ મેળવી શકશે. આ અંગે કરાયેલી બજેટ જાહેરાતની પૂર્તિમાં આ મંજૂરી આપવામાં આવી છે. આ સુધારા સાથે આ નિયમો હેઠળ નિમણૂક કરાયેલા કર્મચારીઓ 1 વર્ષ પહેલાં પ્રથમ વાર્ષિક મહેનતાણું વધારો મેળવી શકશે અને તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના આગામી વાર્ષિક મહેનતાણામાં વધારાની તારીખ નિમણૂકના સમયગાળા અનુસાર બની જશે. વાત કરીએ ખેમરાજ સમિતિની ભલામણો મુજબ પગારની વિસંગતાઓનું નિરાકરણ તો નાયબ મુખ્યપ્રધાન ડૉક્ટર પ્રેમચંદ બેરવાએ જણાવ્યું હતું કે કેબિનેટે નિવૃત્ત આઈએએસ ખેમરાજ ચૌધરીની અધ્યક્ષતામાં બનેલી કર્મચારી પગાર વિસંગતા પરીક્ષણ સમિતિની ભલામણોને મંજૂરી આપી છે જે પગારમાં વિસંગતાઓ દૂર કરવા, પગારમાં સુધારા કરવા અને બઢતી માટે વધારાની તકો પૂરી પાડવા અંગે છે. નોંધનીય છે કે ફાઇનાન્સ એન્ડ એપ્રોપ્રિએશન બિલ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 1 સપ્ટેમ્બર 2024થી પગારની વિસંગતાઓ અને પગાર સુધારણા સંબંધિત ભલામણોને લાગુ કરવાની જાહેરાત કરી હતી. આમ મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2025થી જે કર્મચારીઓ છે તેમના માટે મસ્ત મોટી ભેટો જાહેર કરી છે જેમાં મિત્રો કર્મચારીઓને નિમણૂકના 1 વર્ષ પહેલાં પ્રથમ વાર્ષિક મહેનતાણું જે છે વધારો મળી શકશે. કરાર આધારિત કર્મચારીઓને મિત્રો જે છે તે મિત્રો આ 1 જાન્યુઆરી અને 1 જુલાઈના જે મિત્રો ઇન્ક્રીમેન્ટ છે જે કર્મચારીઓના તે પ્રમાણે તેમને પણ મિત્રો પગાર વધારો સરકાર દ્વારા આપવામાં આવશે તેવી ખાસ જાહેરાત રાજસ્થાન સરકાર દ્વારા કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે રાજસ્થાન સરકાર આગામી વર્ષ 1 જાન્યુઆરી 2025થી આનો અમલ કરે છે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ ચોક્કસ પણ એ રાજસ્થાન સરકારના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ કે જેઓને મિત્રો પગાર વધારા માટે અવારનવાર સરકાર સામે દેખાવો અને આંદોલનો કરવા પડશે તેમને મિત્રો હવેથી આવું કરવું નહીં પડે અને તેમનો પગાર સરકાર નિયમિત સમયે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ તેમના જોઈનિંગ પ્રમાણે કરવામાં આવશે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 1 જાન્યુઆરી વર્ષના 1 જાન્યુઆરીથી લઈને 30 જૂન સુધીમાં જે કોન્ટ્રાક્ટ કર્મચારી જોઈનિંગ થઈ હશે તેને 1 જાન્યુઆરીએ મિત્રો વધારાનો લાભ મળશે પગાર વધારાનો, તેમજ મિત્રો 1 જુલાઈથી લઈ અને 31 ડિસેમ્બર સુધી વર્ષમાં જે જોઈનિંગ થઈ હશે તેવા કર્મચારીઓને 1 જુલાઈએ મિત્રો આ પગાર વધારાનો લાભ મળશે. જોવાનું એ રહેશે કે સરકારના આ નિર્ણયથી મિત્રો લાખો કર્મચારીઓનું ભવિષ્ય તો સુધરશે જ, પરંતુ અન્ય રાજ્ય સરકારો પણ શું આવા કોઈ નિર્ણય પોતાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે લે છે કે નહીં એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.